જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં ઈવીએમ વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરાયું. જિલ્લાની 5 વિધાનસભા બેઠકવાર 125% ઈવીએમ અને 135% વીવીપેટની ફાળવણી. માન્ય હસ્તક્ષેપ વગર કમ્પ્યુટર સોફ્ટવેરના આધારે ફાળવણી થઈ. 85 માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ ઈવીએમ વીવીપેટની ફાળવણી કરાઈ. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે ઈવીએમ વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લાની 5 વિધાનસભા બેઠકવાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ 125% ઈવીએમ અને 135% વીવીપેટની માનવીય હસ્તક્ષેપ વગર કમ્પ્યુટર સોફ્ટવેરના આધારે ફાળવણી કરવામાં આવી છે. કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા વિશે જાણકારી આપતા જણાવ્યું કે નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કમ્પ્યુટર બેઝ સોફ્ટવેરના માધ્યમથી વિધાનસભા બેઠક પર ઈવીએમ વીવીપેટની ફાળવણી કરવામાં આવે છે. એટલે કયા નંબરનું ઈવીએમ વીવીપેટ કઈ વિધાનસભામાં જશે તે કમ્પ્યુટર સિસ્ટમના આધારે નક્કી થાય છે. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.